દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે અમારા પ્રમુખ શ્રી કરણસિંહભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ. પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ જે સરકારશ્રીના નોર્મ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી. એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત લોઢા સાહેબને પ્રશ્નોત્તરી ફોર્મેટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતાં અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોર્મ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરોલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંબે પાડે તેવા પ્રયત્નો કરે છે. આજની સામાન્ય સભામાં મારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી. આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે. એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સભ્યશ્રીએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલિયાની બદલી કરવા માટે સર્વાનુમતે દરખાસ્ત રજૂ કરીને ઠરાવવામાં આવ્યું છે. બેઠક અમે અધવચ્ચેથી છોડેલ છે. થેન્ક યુ.